नमो हरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसावणं ऐसो पंच नमुकारो सव्व पावपणासणो मंगलानं च सव्येसि परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम तुलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે એક નારી જો કભી ન હારી। ભગવાન મહાવીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના સત્ય કથા આ એક સ્ત્રીની કથા છે અને એની સાથે સાથે આ સત્ય કથા છે, સત્વ કથા છે, સાત્વિક કથા છે, આ એક સ્નેહ કથા છે અને આ એક સાહસ કથા છે। તમને આ એક કથાની અંદરમાં આટલા બધા પહેલું આટલા બધા પ્રકારો જોવા માટે મળશે। કોક જગ્યાએ સાત્વિકતા જોવા મળશે, સત્વ જોવા મળશે, સ્નેહ જોવા મળશે, સાહસ જોવા મળશે અને આ કથાની સાથે 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 આપણને જીવનની અંદરમાં આવા કેટલાક પ્રસંગો જ્યારે આવે ત્યારે શું કરવું એનું આપણને માર્ગદર્શનની પણ આ એક કથા રહેલી છે। ચલો આપણે આ કથાના માધ્યમ દ્વારા એક આંબીલ તપની મહત્તાને જાણતા હતા, કારણ કે આ કથાનું જે મુખ્ય પાત્ર છે, આ કથાનું જે મેઇન મુખ્ય સાધ્વીજી ભગવાનનું જે પાત્ર છે અને એ પાત્રની હરીફરીને તમે જોજો તરંગવતીના જીવનની અંદરમાં હરીફરીને સૌથી છેલ્લે કેન્દ્ર એનું એક સત્વ આવે છે, સાહસ આવે છે। આ સ્ત્રી કોઈ જગ્યાએ ગભરાઈ નથી। ઘણી ઘણી મુશ્કેલીઓ આવી અને આગળ પણ પારાવાર મુશ્કેલીઓ આવવાની, પરંતુ આખી કથાના કેન્દ્રના બિંદુની અંદરમાં એના મનની અંદરમાં એક સત્વ છે, સાહસ છે, એક સાત્વિકતા છે, એક શૂરવીરતા છે, એક સ્નેહ રહેલો છે અને અત્યારે એવા સમયની અંદરમાં એ ફસાયેલી છે કે પૂર્વના ભવનો પ્રેમ એને આ ભવમાં પ્રાપ્ત કરવો છે અને કરોડો માનવોમાંથી એને પોતાનો મનગમતો પુરુષને શોધવાનો છે। ક્યાંથી શોધવાની અંદરમાં જાય? વર્તમાન સમયના ટેકનોલોજીના સમયમાં પણ જ્યારે કરોડો માનવોમાંથી એક વ્યક્તિને શોધવી જ્યારે કઠિન પડે ત્યારે આ એ સમયની વાત છે કે જે સમયમાં ભગવાન મહાવીરનો સમય રહેલો હતો, કોઈ ટેકનોલોજી નહીં અને એવા સમયની અંદરમાં એક મનગમતા પુરુષને કરોડો માનવોમાંથી શોધવાનો અને એ જ મળે તો લગ્ન કરવાના, બાકી ભગવાન મહાવીરના સંયમ જીવનના માર્ગે ચાલી નીકળવાનું। આવો એક સાહસ, આવો એક ભીષ્મ સંકલ્પ કરી અને જીવનના પ્રવાહની અંદરમાં આગળ વધે છે અને એને સૌથી છેલ્લે નક્કી કર્યું કે મારે મારું આ મનવાંછિત પરિપૂર્ણ કરવું હશે તો ધર્મનો સહારો, ધર્મનો સાથ લીધા વગર ચાલે એમ નથી અને ધર્મનો સથવારો પકડવા માટે એને એક સંકલ્પ જાહેર કર્યો કે જ્યાં સુધી મારું મનવાંછિત પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી મારે 108 આમિલ શરૂ કરવાના। અને તરંગવતી સાધ્વીજી ભગવાન પોતાની આત્મકથામાં સ્વયં પોતે બતાવે છે કે મેં 108 આમિલ શરૂઆત કરી। આદિનાથ ભગવાનની ભક્તિ કરતી જતી હતી, રોજ નમસ્કાર મહામંત્રનો જાપ કરતી હતી અને મને વિશ્વાસ હતો કે મારા આ આમિલની તપસ્યા એવી તપસ્યા છે કે જેનાથી વિઘ્નોના વાદળોને વિખરાએ છૂટકો થાય, જેનાથી અંતરાયોના અવરોધોને હટે છૂટકો થાય। ગમે તેટલા જીવનના કોશિશ કરી હોય, જ્યારે કોઈ પણ કોશિશ કારગત ન નીવડે ત્યારે તમે આમિલના રસ્તાની અંદરમાં ચડી જાઓ। એવા ઢગલા બંધ દ્રષ્ટાંતો છે મારી પાસે। તમે પણ જરા આજુબાજુમાં નજર ફેરવજો, કોઈ પણ મહાત્માને પૂછો કે ગુરુદેવ તમારા જીવનમાં પણ ક્યારેક કોઈ મુશ્કેલી સર્જાઈ હશે, આપત્તિ આવી હશે, બીમાર પડ્યા હશો, રોગ થયો હશે, તો એ સમયની અંદરમાં તમે પણ શું કરેલું હતું? અને એ વખતે શુદ્ધ આમિલ અથવા તો નવપદની ઓરીના આમિલ અથવા તો વર્ધમાન તપની ઓરીના હજારો આમિલના માર્ગે ચડી જાય અને જીવનના રસ્તા એકદમ સાફ બનતા જાય, સરળ બનતા જાય, સહેલા બનતા જાય। હું તમને એક જ દ્રષ્ટાંત બતાવી દઉં। મેં તમને ગઈકાલે પણ કીધેલું કે તમને આજે દ્રષ્ટાંત બતાવીશ, આજે બતાવી દઉં છું। વર્ષો પહેલા મારું ચાતુર્માસ મરીન ડ્રાઈવ જૈન સંઘ પાટણવાળા મંડળની અંદરમાં હતું અને મારી શિબિર દર રવિવારે યુવા શિબિર ચાલતી હતી। બાજુની અંદરમાં જે સ્કૂલ છે એ સ્કૂલના હોલની અંદરમાં શિબિર ચાલતી હતી અને શિબિર પછી એક પરિવાર વંદન કરવા માટે આવે। મહારાજી આપે જે પ્રવચનમાં થોડી ઘણી અંતરાયો અને આમિલની જે વાત કરી, મારા જીવનનો પ્રસંગ આપને જાણવા જેવો છે। મહારાજી મારા પિતાજી બહુ ધર્મિષ્ઠ હતા અને આપના ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મા સાહેબના પરમ ભક્ત રહેલા હતા અને મહારાજી મારા પિતાજી વારંવાર જાય ગુરુદેવ પાસે અને મને ગુરુદેવે પણ પ્રેરણા કરેલી હતી
કે બેટી દીક્ષા લઈ લે, સંયમ જીવનના માર્ગે આવી જા. પણ ગુરુદેવ એ વખતે મારું એટલું સાહસ ન ચાલ્યું અને મેં ગુરુદેવની વાત ન સ્વીકારી. પરંતુ મારા પિતાજી બહુ ધર્મિષ્ઠ હતા અને એના કારણે સંસ્કારોમાં મને પણ સંસ્કાર મળેલા હતા, ધર્મ મળેલો હતો. મેં મારા પિતાજીને કીધું, પિતાજી શ્રમણી તો આ ભવની અંદરમાં બની નથી શકતી, તો પિતાજી મારા માટે એવું ઘર સોચજો, મારા માટે એવો વર સોચજો, મારા માટે એવો પતિ સોચજો. मेरे लिए ऐसा ही कोई पुरुष ढूंढना जो रात्रि भोजन नहीं करता हो, जमीन कन नहीं खाता हो, अभक्ष खान पान नहीं करता हो और शराब को कभी हाथ नहीं लगाता हो, दारू ने क्यारे पीतो न हो, शराब को कभी हाथ न लगाए. पिताजी मेरे लिए ऐसा ही पति ढूंढना. અને પિતાજીએ મારા માટે એવી શોધખોળ કરી અને એક પરિવાર મળી ગયો, એક દીકરો મળી ગયો. હવે એની સાથે છે ને વિશ્વાસ કે પિતાજીએ શોધખોળ કરી છે અને પિતાજી પણ વિશ્વાસની અંદરમાં હતા કે વશની અંદરમાં રહેલા માણસોએ જે રીતે આપણને સમાચાર આપ્યા છે, એન્ગેજમેન્ટ થઈ ગયા, ભેરીસાળ થઈ ગયા, ગોળધાણા ખવાઈ ગયા. અને મુંબઈનો અમારો રિવાજ કે ફરવા માટે ગયા, એટલે મેરેજ અને એન્ગેજમેન્ટની વચ્ચેનો જે સમય હતો એમાં અમે લોકો ફરવાની અંદરમાં ગયા, હોટલની અંદરમાં ગયા. અને મને પૂછ્યું મારા થનારા પતિએ कि तेरे लिए क्या मंगवाऊं. अरे क्या मंगवा, मतलब आप जो मंगवाए आपके लिए जो आएगा वही मैं पीऊंगा, वही मैं पीऊंगी, शरबत वगैरह जो भी है, जूस वगैरह आप जो मंगवाओगे. अच्छा ऐसी बात है क्या. અને એને વેઇટરના કાનમાં શું કીધું મને ખબર નથી, કદાચ મને એમ કે સસ્પેન્સ કરવાનું હશે, મને આશ્ચર્યચકિત બનાવવાની હશે. અને જ્યાં મારી સામે 2 બોટલ આવી, બંને બોટલની અંદરમાં વિસ્કી હતી, દારૂ રહેલો હતો. અને હું ચોંકી, અરે એ શરાબ ક્यों मंगवाया, क्यों तूने बताया ना आप जो पिएंगे वही मैं पीऊंगी. મતલબ તમે શરાબ પીવો છો? તો કે હા પીવું છું ને, ક્યારેક ક્યારેક પીવું છું. આ મુંબઈ છે, આ મુંબઈના જમાનામાં આ બધું કોમન રહેલું છે. અને જે રીતે અમારો બિઝનેસ ચાલે છે, પાર્ટીઓમાં ક્યારેક જવું પડે, પાર્ટીઓની જ્યારે ડીલ વગેરે થાય તો મારે આપણું કોમન કરવું પડે. વિદેશની અંદરમાં જઈએ અને થોડો ઘણો પીવામાં કોઈ નુકસાન નથી, શું પાપ રહેલું છે એની અંદર. મને આ વાત સાંભળીને મને એટલો આઘાત લાગ્યો. અરે પિતાજી ધારાની અંદરમાં રહ્યા, ખબર પણ ન પડી, કશું જ બોલ્યા વગર ત્યાંથી ઊભી થઈને બહાર નીકળી ગઈ. ઘરની અંદરમાં આવી. મને શંકેશ્વર ભગવાન ઉપર અતિશય આસ્થા હતી. મેં પિતાજીને વાત કરી, પિતાજી આપણે અંધારાની અંદરમાં રહ્યા. મારા પિતાજી ગુસ્સાની અંદરમાં આવી ગયા અને કીધું કે આપણે આ છે ને એન્ગેજમેન્ટ ફોક કરી નાખીએ. નહીં પિતાજી, હવે કોઈ ફોક નથી કરવા, મારો જ કર્મનો ઉદય છે. અને મને ગુરુદેવ ભુવન ભાનુશ્રીમાં સાહેબ કહેતા હતા કે બેટી દીક્ષા લઈને સંયમ જીવનના માર્ગે ન ગઈ તો મારે આ ટેક્સ ચૂકવવાનો વારો આવ્યો, મારી જ ભૂલ છે. પિતાજી ગુરુદેવ વારંવાર પ્રવચનમાં કહેતા હતા કે આમીરનો મહિમા છે, આમીરની બહુ મોટી તાકાત છે, આમીરનો બહુ મોટો પ્રભાવ રહેલો છે. ચલો મારે આમીરના પ્રભાવને અનુભવ કરવો છે. શંકેશ્વર ભગવાનની સામે ગઈ, રડતી આંખે પરમાત્માને પ્રાર્થના કરી કે પરમાત્મા હવે આપના શરણ કમલની અંદરમાં છું. પરમાત્મા આ બેટીનો ઉદ્ધાર આપે જ કરવાનો છે. ભગવાન હું આપની પુત્રી છું, આપ મારા માલિક છો, આપ મારા પિતા છો, આપ મારા દેવાધિદેવ છો, આપ મારા આરાધ્ય પુરુષ છો. અને મેં શંકેશ્વર પાસનાર ભગવાનના ફોટાની સમક્ષ એક અભિપ્રાય લીધો, જ્યાં સુધી સામેથી મારો થનારો ભાવિ પતિ મને સામેથી મેં દારૂ છોડ્યો છે આવું મને ન કે ત્યાં સુધી મારે આંબીલની શરૂઆત કરવાની. અને આ કથા જ્યારે કહેતા હતા ને ત્યારે સાંભળતા સાંભળતા મને પણ રોમાંચ થયો. અદ્ભુત કથા છે બેન, કહો આગળ શું થયું. મહારાજજી 1 દિવસ ગયો, 2 દિવસ ગયા, 3 દિવસ ગયા, એના ફોન આવતા જાય, સિમ્પલ વાતો કરતો જાય, મારી સાથે માફી માંગતો જાય. મને કે ફરી વાર આવું નહીં કરું, હું તને પીવાનો ક્યારેય આગ્રહ નહીં કરું. પરંતુ મારે એના મોઢેથી શબ્દ એ સાંભળવા હતા કે તને પસંદ નથી તો આ જિંદગીમાં મેં પણ દારૂ પીવાનું પાણી મૂક્યું, મેં ભી કભી શરાબ કો હાથ લગાઉંગા. મહારાજી મારે આ શબ્દ સાંભળ્યો હતો. મેં કીધું બેન કેટલા આબિલ થયા. મને કે મહારાજી કસોટી તો થાય કે ન થાય, શાસનની પરીક્ષા કરી કે ન કરે, સફળતા તો મળવાની હતી, આંબિલની તપસ્યા હતી. આપના ગુરુદેવ વારંવાર કહેતા હતા, ખુદ વર્ધમાન તપોનિધિ હતા. અને અમને પણ પ્રવચનમાં અમે ઘણી વાર સાંભળ્યું છે કે જીવનના અંતરાયો તોડવા માટે આંબિલ જેવો કોઈ અક્ષર ઉપાય નથી. અને સુંદરી અને મૈણાના દ્રષ્ટાંતો તો અમારી આંખ સામે હતા. એક આંબિલ પસાર થયા, મહારાજી 72 આંબિલ, 72 આંબિલ મહારાજી મારા પસાર થયા. આમ મરીનભાઈના ઉપાસયની અંદરમાં કહેલી મને એ બેને સત્ય ઘટના કીધી હતી. એ વાલકેશ્વરના એરિયાની આજુબાજુની અંદરમાં રહેનારા આ બેન છે, નામ મને એડ્રેસ નથી આપતો. મને કે મહારાજી 72 આંબિલ પરિપૂર્ણ થયા. 72મું આંબિલ પૂરું થયું, રાતનો સમય હતો અને અચાનક મોબાઈલની રિંગ વાગી, ફોનની ઘંટડી વાગી અને મેં ફોન ઉઠાવ્યો, નામ જોયું
મને એમ કે રૂટીન જે વાત કરે છે વાત કરતા હશે, મહારાજજી મેં એમની પર ગુસ્સો પણ નથી કર્યો, તમે નકામા છો, તમે ચીટિંગ કરી, તમે મારી સાથે ગદ્દારી કરી, વિશ્વાસઘાત કર્યો. મહારાજજી હવે બોલવાની કોઈ વાત જ હતી નહીં. જ્યારે આખો સંસાર જ્યારે વિશ્વાસઘાતથી ભરેલો છે તો મહારાજજી શેના માટે વાત કરવાની, શું કામ મારે કહેવાનું? એકચ્યુઅલી મેં પણ વિશ્વાસઘાત કર્યો. ભગવાને મને જન્મ આપ્યો છે માનવ ભવની અંદરમાં ધર્મની આરાધના માટે, અને મેં ભગવાન સાથે વિશ્વાસઘાત કર્યો, પછી મારી કોને વિશ્વાસઘાતથી ફરિયાદ કરવાની? નો, કોઈ પણ વાત નહીં. મેં આ સુધીમાં આટલા ફોનમાં 72 દિવસની અંદરમાં એક વખત એમને ફરિયાદ પણ નથી કરી, ઠપકો પણ નથી આપ્યો, ડાટા પણ નથી. એ નોર્મલ વાત કરે, હું વાત બતાવી દઉં. અને પરંતુ આ દિવસે છે ને જેમનો ફોન ચાલ્યો, મને કે એ દિવસે તું હોટલમાંથી ચાલી ગઈ, મને બહુ દુઃખ થયું, મને તારી ઉંમર પણ ગમે છે, પરંતુ શું કરું, નાની ઉંમરથી મને શરાબની લત લાગેલી છે, પરંતુ કાલે રાતના કોણ જાણે અચાનક મને અંદરમાંથી બહુ ફીલ થયું, અરે જેની સાથે મારે લગ્ન કરવાના, જેની સાથે મારે જિંદગી જીવવાની છે, જેની સાથે મારે સંસારના સંબંધો શરૂ કરવાના છે, એના માટે હું શરાબ ન છોડી શકું. બસ કોણ જાણે ગઈકાલે રાતના મને એવો વિચાર આવ્યો, બસ કે મારે આ શરાબ છોડી દેવો છે. આજે આખો દિવસ મનોમંથન કર્યું, અને આજને હું તને છે ને તું કે એની સાક્ષીની અંદરમાં તું કે એની ઉપર હાથ મૂકીને હું કહેવા તૈયાર છું કે આજે से मैंने शराब छोड़ा, आज से मैंने दारू छोड़ी દીધો છે. હવે જિંદગીમાં દારૂની સામે નહીં જાઉં. અગર તને પસંદ નથી તો દારૂને પણ પસંદ નહીં કરી શકું. બસ મહારાજજી એ સાંભળતા સાંભળતા મારી આંખમાંથી ચોધાર આંસુ પડતા ગયા. મારાથી બોલાયું નહીં. મને મારો થનારો પતિ પૂછે, બોલને, શું તને આ ગમ્યું નથી? તું બોલતો સહી. હું કે મેં કીધું કે હું બોલું કેવી રીતે, મારાથી બોલાતું નથી. બસ આ તમારા શબ્દ સાંભળવા માટે મારી મમ્મીએ ફોન લીધો, અને મારી મમ્મીએ સમાચાર આપ્યા કે તમારા મનની અંદરમાં આ ભાવના પેદા થાય એના માટે આ તમારી થનારી પત્નીએ એટલે કે મારી દીકરીએ 72 આંબીલ કર્યા છે. આજે 72મું આંબીલ પરિપૂર્ણ થયું છે, અને આવતીકાલે સવારે પારણું કરવા ઘરે આવો. મહારાજજી ઘરે આવ્યા. ત્યાં શંકેશ્વર ભગવાનના ફોટાની સામે અમે બંને ગયા, અને ભગવાનના ફોટાની સામે જિંદગીભર માટે એમને બાંધા લીધી. મહારાજજી ત્યારની ઘડી અને આજનો દિવસ એમને શરાબ પીવાનું મન શુદ્ધ નથી થતું. મહારાજજી જે એકવાર કહેતા હતા કે શરાબ પીવો એ નોર્મલ કહેવાય, કોમન કહેવાય. મુંબઈના સભ્ય સમાજની અંદરમાં ઘર ઘરમાં લોકો શરાબ પીવે છે, સારા સારા ઘરમાં લોકો શરાબ વગેરે પીવે છે. આવું કહેનારી વ્યક્તિએ સામેથી મહારાજજી આ આંબીલનો પ્રભાવ છે. મેં કીધું કે આ તમારી ઘટના તો મને બહુ કામ લાગશે. મહારાજજી પ્લીઝ આપ ઘટના કહેજો, અમારું નામ ઉલ્લેખ કે એડ્રેસ કોઈ જગ્યાએ નહીં આપતા. આ તમને એટલા માટે બતાવું છું કે તરંગવતી સાધ્વીના જીવનમાં બનેલો જે ચમત્કાર, એ આ ચમત્કાર આજની તારીખમાં પણ બની શકે છે. આજે પણ ઘણાના કોડ મટે છે, જેમ સિપાલ અને મૈનાના કોડ મટ્યા. આ કોરોના વાયરસના સમયમાં અત્યારે આપણે સપડાયેલા છીએ. ચારે બાજુથી રોજના 80,000, 86,000, 86,000 રોજના કેસીસ વધતા જાય. 40 લાખ સુધી આપણા હિન્દુસ્તાનમાં કોરોના વાયરસના કેસ વધતા ચાલ્યા. ઘરની અંદરમાં બેસાતું નથી, બહાર નીકળ્યા વગર ચાલે એમ નથી. બહાર નીકળીએ તો કોરોના વાયરસનું સંક્રમણનો જબરજસ્ત ડર રહેલો છે. બિઝનેસ કરવા જવું પડે, ભણવા માટે જવું પડે, આર્થિક કટોકટી પણ પરેશાન કરે છે. નહીં ઘર में रह सकते हैं, નહીં બહાર જા सकते हैं. જાય તો જા કાંઈ કહા. ઘરમાં પણ મોત છે, બહાર પણ મોત રહેલું છે. આ છે ને એટલો બધો ક્રાઇસિસનો સમય છે. લોકોના મનની અંદરમાં એટલું બધું આર્ત ધ્યાન ચાલે, એટલી બધી મનની અંદરમાં ડિપ્રેશનના રોગો વધ્યા છે. અત્યારે એમ કે છે કે કોરોના વાયરસ કરતાં તો સૌથી વધુ રોગ વધ્યા છે ડિપ્રેશનના. એટલી બધી માનસિક સંકળામણ છે, એટલો માનસિક ત્રાસ ચાલે છે, એક ડર છે, અને બહાર ગયા વગર ચાલે એમ નથી. અને હવે છે દરેક વ્યક્તિને એકબીજાની વ્યક્તિની અંદરમાં સંબંધ નથી દેખાતો, કોરોના દેખાય છે. મળતા ડર લાગે, હાથ મિલાવતા ડર લાગે, નજીકમાં આવતા ડર લાગે. તો ક્યાં જવાનું? આ ડરીને જીવવાનું કેવી રીતે? આ બધાનો એક જ ઉપાય છે કે આસો મહિનાની હોરી આવે, આપણે પણ આ વખતે 9 આંબીલ ઝુકાવી દઈએ, અને કહીએ કે સમગ્ર વિશ્વની અંદરમાં શાંતિ છવાય. એના માટે જૈનો હજારો લાખો આંબીલ કરી બતાવશે. અગર તમને તરંગવતી આ સાધ્વીજી ભગવાનનું આ દ્રષ્ટાંત, એમના 108 આંબીલ, અને આપણે આંબીલ અને ઉપવાસની જે વિશેષતાઓ બતાવી છે એટલા માટે બતાવું છું કે આ તો આ વખતે આસો મહિનો અધિક છે. અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે, 1 મહિનો અધિક છે. બાકી હમણાં જ નવપદની હોરી આવવાની હતી, પરંતુ હજી બરોબર 28 કે 25 દિવસ પછી જ્યારે નવપદની હોરી આવશે, અને એ વખતે બરોબર મહિના પછી જ આવશે. આજે આસો વદ પાંચમનો દિવસ છે, તો ભાદરવા વદ પાંચમનો દિવસ રહેલો છે. એટલે આગળની અંદરમાં જ્યારે નવો દિવસ આવે ત્યારે એ વખતે
નવપતની ઓરી જ્યારે કરવાના દિવસો આવે ત્યારે નક્કી કરો કે તરંગવતી સાધ્વીજી ભગવાનના જીવનમાં પણ જેવો ચમત્કાર છવાયો અમે પણ કોરોના વાયરસની અંદરમાં કરી બતાવશું. ચલો, ઉપવાસ અને આંબીલની જે આપણે મહત્તા જાણીએ છીએ, ઉપવાસ એમની જગ્યાએ મહાન છે. દરેક તીર્થંકર પરમાત્મા સાધના અવસ્થાની અંદરમાં ઉપવાસથી ગુજારે છે. એ તીર્થંકર પરમાત્મા હતા, પરંતુ આપણી એવી તાકાત નથી કે નિર્જલા ઉપવાસ કરી રહીએ, બિના પાણી કે ઉપવાસ કરી શકે, અને લાંબા ઉપવાસ ચલાવવાની તાકાત નથી. તો ઉપવાસની ઇફેક્ટ ઊભી થાય અને જીવનની અંદરમાં કંઈક પ્રભાવ પેદા થાય. એવું કરવું હોય તો આંબીલ એના માટે અક્ષીર ઉપાય રહેલો છે. આપણે ગઈકાલે 11મા નંબરમાં સૌથી છેલ્લે એ જોયું કે ઉપવાસ એ સાધના છે અને આયંબીલ એ સમાધિ છે. જ્યારે તરંગવતી સાધ્વીજી ભગવાન અત્યારે આંબીલની તપસ્યા કરી રહેલા છે, યુવાન ઉંમર છે, સ્વરૂપવાન યુવાની રહેલી છે, ઘરની અંદરમાં ખાવાના ઢગલા બંધ પદાર્થો રહેલા છે, અને એ બધાના વચની અંદરમાં માત્ર પોતાની ઈષ્ટ સિદ્ધિ ખાતર આટલો મોટો જ્યારે ભોગ આપી રહેલા છે, તો આપણે પણ આ આંબીલની તપસ્યાની મહત્તાને જાણી અને જીવનમાં જ્યારે જ્યારે પણ આવી મુશ્કેલીની અંદરમાં સંકળામણમાં ફસાયા હોઈએ ત્યારે એ વખતે આંબીલનો સહારો, આંબીલનો હાથ પકડવા જેવો છે. ચલો, 11મા નંબરની અંદરમાં છેલ્લે આપણે જોયું કે ઉપવાસ એ સાધના છે, આંબીલ એ સમાધિ છે. હવે નંબર 12, ઉપવાસ એ જો વૈરાગ્ય છે તો આયંબીલ એ વાત્સલ્ય છે. તમને ખબર છે, વૈરાગ્ય અને વાત્સલ્ય બંને વસ્તુઓની ધર્મના ક્ષેત્રની અંદરમાં જરૂરિયાત પડે છે. ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે વૈરાગ્ય જોઈએ, દીક્ષા લેવા માટે વૈરાગ્ય જોઈએ છે, પરંતુ દીક્ષામાં ટકવા માટે વાત્સલ્ય જોઈએ છે. એટલે તમે જોજો 5 મહાવ્રતની અંદરમાં સૌથી પહેલું મહાવ્રત છે પ્રાણાતિપ્રાત વીરમણ મહાવ્રત. આ વાત્સલ્યનું સૂચક રહેલું છે. વૈરાગ્યથી તો એકવાર સંયમ જીવનના માર્ગે આવી ગયા. હવે મારા નિમિત્તે કોઈને દુઃખ ન થાય, કોઈ તકલીફ ન પડે, કોઈને પીડા ન પહોંચે, કોઈને ઈજા ન થાય, કોઈને છે ને નાનકડી પણ મુશ્કેલી મારા કારણે ન આવી જાય. આ જે ભાવ છે, આ છે ને પ્રાણાતિપાત વીરમણ મહાવ્રત છે. અને ભગવાન મહાવીર કહે છે કે જેમ દરેક મીઠાઈની અંદરમાં સાકર કોમન છે, એમ 5 મહાવ્રતની અંદરમાં પ્રથમ મહાવ્રત કોમન છે. એ બધાની અંદરમાં ભેગું છે, બધાની અંદરમાં જોડાયેલું છે. પ્રાણાતિપ્રાત વીરમણ મહાવ્રત વગર મુસાફર પણ પાડી નહીં શકાય, અદત્તા દાન પણ નહીં પાડી શકાય. જેમ દરેક મીઠાઈમાં સાકર કોમન છે, મીઠાઈ કોઈ પણ બનાવો, સાકર આવવાની, વ્રત કોઈ પણ સ્વીકારો, પ્રથમ મહાવ્રત અંદરમાં આવી જવાનું. એટલે ઉપવાસ એ જો વૈરાગ્ય છે, એટલે ટોટલ નહીં ખાવું, બિલકુલ ખાવાનો ત્યાગ કરી દેવો, આ વૈરાગ્ય છે. હવે જ્યારે છે ને ભોજન પણ લેવું પડે છે, તો એવી રીતે ભોજન લેવું છે કે જેમાં મારા આત્માને નુકસાન પણ ન થાય, રાગના બંધન ન થાય, સ્વાદ ન પોસાય, અને સ્વાદના કારણે આહાર સંજ્ઞા મારી પુષ્ટ ન બને, અને એના કારણે મારા ભાવાંતરો ન બગડે. આવો એક હૃદયમાં જ્યારે વાત્સલ્યનો ભાવ પેદા થાય ત્યારે વ્યક્તિ આંબીલના માર્ગે આગળ વધે છે. તમે પૂછો વર્ધમાન તપની આંબીલની હોરી કરનારા મહાત્માઓને કે જ્યારે એક એક ઓરીમાં આગળ વધતા જાય, 50મી થઈ, 60મી થઈ, 70 ઓરી, 80મી ઓરી આગળ વધી, અને જ્યારે છે ને આંબીલના ફિગર વધતા જાય, હૃદયની અંદરમાં જે ભાવ ઉમટતો જાય, બસ હવે 100 ઓરીનું શિખર નજીકની અંદરમાં રહેલું છે. આ 100 ઓરીનું શિખર સર કરવા માટે કેટલા બધા વાત્સલ્યના ભાવમાંથી પસાર થવું પડે છે. તારીખ વર્ધમાન તપની 100મી ઓરીના શિખરે પહોંચી શકાય છે. એટલે 11મા નંબરની અંદર, 12મા નંબરની અંદરમાં ઉપવાસ એ જો વૈરાગ્ય છે તો આયંબીલ એ વાત્સલ્ય છે. 13મા નંબરની અંદરમાં આપણે જોવું છે ઉપવાસ અને આંબીલનો તફાવત. ઉપવાસ અને આંબીલની અંદરમાં શું ભેદ રેખા રહેલી છે? બંને સાધના છે, બંને તપ રહેલો છે, બંનેની અંદરમાં કર્મની નિજરા રહેલી છે, પરંતુ એક ઉપવાસની કક્ષા અલગ છે, આંબીલની કક્ષા અલગ રહેલી છે. ચલો, 13મા નંબરની અંદરમાં આયંબીલ મિચ્છામિયુક્તમ, ઉપવાસ એ તન બલ છે, તો આયંબીલ એ મનોબલ છે. 13મા નંબરમાં આપણે જોઈએ છીએ શરીરની અંદરમાં બલ હોય, શરીરમાં તાકાત હોય તો તમે ઉપવાસ કરી શકો છો. જેમ અત્યારે પૂજ્ય પર આચાર્ય ભગવાન હંસ સુરીજી મહારાજ સાહેબ ઘોર ઉપવાસો ચાલે છે. ઉપવાસ ખમણ ઉપર માંસ ખમણ કરી જવાના. ઉપવાસ ગમે એટલા કરે, 180 ઉપવાસ કરે, પારણું માત્ર વચમાં મહિનો જ કરવાનું, મહિનાથી વધારે પારણું નહીં કરવાનું. અને વિચારો 180ના ઉપવાસના જ્યારે પારણા હોય, શરૂઆતમાં મીઠાઈ ખાઈ શકે, ફરસાણ ખાઈ શકે, રોટલી ખાઈ શકે. અમે જોઈએ છીએ, સાથે અમે ગોચરી વાપરીએ છીએ, અમારા જ ગુરુભાઈ રહેલા છે, સાથે ગોચરી વાપરતા જોઈએ છીએ. માત્ર ઉકાળા પીવાના, મગના પાણી પીવાના, એકદમ ગરી ગયેલા મગ વાપરવાના, ધીરે ધીરે ભાત શરૂ કરે. અને રોટલી શરૂ થતા થતા તો 25 થી 22 દિવસ નીકળી જાય, અને વરી પાછો મહિનો આવ્યો નથી અને માંસ ખમણે વરી પણ ઝુકાયા વગર રહ્યું નથી.
ગયા વખતના માંસ ખમણના પારણા પછી માત્ર મહિનો પારણું કરી અને અત્યારે નવા માંસ ખમણના પારણે આગળ નવી માંસ ખમણની સાધનામાં આગળ વધી ગયા. આ છે ને તન બલ છે. પરંતુ આંબિલ કરવા માટે તન બલ ઓછું જરૂરી છે, મનોબલ વધારે જરૂરી છે. અહીંયા છે ને માનસિક પરીક્ષા બહુ મોટી આવશે, માનસિક કટોકટી મોટી આવવાની. કારણ કે છે ને બિલકુલ સ્વાદહીન રસહીન ભોજન વાપરવાનું અને છતાં પણ આગળ દિવસો ખેંચી જવાના. જીભ રોજ માગે, નથી ભાવતું, નથી ઉતરતું મોઢાની અંદરમાં. અને તમને કહું, સાવક કરતા તો છે ને સાધુ સાધ્વીજીના આંબિલ કેટલા કઠોર હોય છે. અરે વિહારોમાં જે મહાત્માઓ 100 હરિની આરાધનાઓ કરતા હશે, ક્યાં જગ્યાએ એમને આંબિલ સારા મળવાની? કઈ જગ્યાએ ગરમ ગરમ ઢોકળા કરાવનારા, ગરમ ગરમ ઢોકળા મળી જવાના આંબિલ સારાની અંદરમાં? અને એવા મહાત્માઓ જોયા છે, જ્યારે સમુદાય મોટો સાથે રહેતેલો હોય, આખા સંઘનું સામી વાત્સલ્ય હોય, નિર્દોષ ગોચી પાણી લેવી હોય, દોષિત ગોચી પાણી વાપરતા ન હોય, તો લોકોના ઘરમાંથી ખાખરા લઈ આવે. રોટલી તો એ દિવસે મળવાની હોય નહીં, કારણ કે બધાનું સામી વાત્સલ્ય ઉપાસની અંદરમાં રાખેલું છે. અને લગભગ સામી વાત્સલ્યમાં પૂરી વગેરે હોય, તો ત્યાંથી ભાત લઈ આવે, મગનું પાણી લઈ આવે. અને મગનું પાણી પણ ન મળે તો છેવટે કોકના ઘરમાંથી ખાખરા અને પાણી વાપરીને પણ હોરી કરનારા મહાત્માઓ છે. પૂજ્યપાદ ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજ 108મી ઓરીના પારણા ઉપર જયારે કલકત્તા પધાર્યા હતા, સોમેનું પારણું તો થયું લાલબાગની અંદરમાં, 108નું પારણું થયું કલકત્તાની અંદરમાં. ભવ્ય મહોત્સવ થયો હતો. સાથે જનારા પૂજ્યપાદ ઉપાધ્યાય ભગવાન વિમલસેન વિજયજી મહારાજ સાહેબ, પૂજ્યપાદ પન્યાસ પ્રવર જયસોમ વિજયજી મહારાજ સાહેબ સાથે હતા. પૂજ્યપાદ જય તિલક વિજયજી મહારાજ. આ બધા મહાત્માઓ કહેતા હતા કે ગુરુદેવના એ વખતે આંબિલ જોવા જેવા હતા. અજૈનોના ઘરમાંથી ચણાનો લોટ લઈ આવે, અથવા તો ઘઉંનો લોટ લઈ આવે, અથવા તો ત્યાં જે બીજા લોટ મળતા હોય લઈ આવવાના. ક્યાંકથી કોકના ઘરમાં નાવાનું ગરમ પાણી હોય એ લઈ આવવાનું અને એની અંદરમાં લોટ નાખી દેવાનું, હલાવી દેવાનું. અને ક્યાંકથી જો મરી અને બલવાન બની જાય, મીઠું બની જાય, તો અંદરમાં નાખી દેવાનું. એટલે ગરમ પાણી, તેનું સીઠું એટલે કે લોટ કહેવાય. અંદરમાં જો નમક મળી જાય તો નમક અને મરી નાખી અને હલાવી દેવાનું. બસ એક તરફની જેટલું પી જવાનું. આ ગુરુદેવનું આંબિલ. અને આવી રીતે આંબિલ કરતા કરતા 108મી ઓરી સુધી પહોંચ્યા અને કલકત્તા જઈને પારણું કર્યું છે. વિચારો, માત્ર લોટને ગરમ પાણીની અંદરમાં હલાવી, કોણ ગરમ કરવા ગયું, કોણ એને શેકવાની અંદરમાં ગયું, કોણ શું કરવા ગયું. અને આમાં છે ને શરીરને તાકાત પણ શું મળે કે ના મળે, પણ આ છે ને આવી તપસ્યા થાય છે માત્ર મનોબલથી થાય છે. જેટલા પણ આંબિલની તપસ્યા કરનારા મહાપુરુષોને પૂછો કે તમે કેવી રીતે વધમાં તપની 100 હરી પરિપૂર્ણ કરી? બસ માત્ર મનોબલ. દેવગુરુની કૃપા તો છે જ, પરંતુ ભીષ્મ મનોબલ રહેલું હશે. એક છે ને લોખંડી મનોબલ કે 100 હરી પરિપૂર્ણ કરવી છે. ના કેમ થઈ શકે? નાની ઉંમરમાં પણ 100 હરી પૂરી કરનારા સાધુ સાધ્વીજી ભગવંતો આજે રહેલા છે. એવા કેટલાય સાધ્વીજી ભગવંતોએ શું છે ને પરાક્રમ કરી બતાવ્યા છે. 100 હરીમાં કોઈએ આખી નાખી 100મી ઓરી માત્ર મગ ઉપર કરી, કોઈએ આખી નાખી 100 હરી માત્ર ભાત ઉપર કરી, કોઈએ છેલ્લી 100મી ઓરી, જ્યારે છેલ્લી 100મી ઓરી આવી છે અને એક છે ને ભીષ્મ મનોબલ બનાવી દેવું છે, તો કોઈએ 25 આંબિલ મગથી કર્યા, 25 આંબિલ ચણાથી કર્યા, 25 આંબિલ અડદથી કર્યા. આવી રીતે પણ કરનારા મહાનુભાવો રહેલા છે. અરે એક સાધ્વીજી ભગવાન એવા મળેલા હતા કે જેમને વર્ધમાન તપની 100મી ઓરી માસખમન દ્વારા પરિપૂર્ણ કરી. 30 ઉપવાસ કર્યા, પછી આંબિલ કર્યું, વરી 30 ઉપવાસ કર્યા, વરી પાછું આંબિલ કર્યું, વરી 30 ઉપવાસ કર્યા અને છેલ્લે 10 આંબિલ કર્યા. આ રીતે છે ને 90 ઉપવાસ અને 10 આંબિલ કરી અને વર્ધમાન તપની જ્યારે ઓરી પરિપૂર્ણ કરી, આપણું મસ્તક ઝૂકી જાય કે શું આ લોકોનું મનોબલ હશે, શું તાકાત રહેલી હશે, શું ઘોર લોખંડી બલ રહેલું હશે. એટલા માટે કહું છું કે ઉપવાસ એ તન બલ છે, તો આંબિલ એ મનોબલ છે. ઉપવાસ કરવા માટે તન બલ જરૂરી છે, પરંતુ છે ને ઉપવાસમાં પણ ક્યારેક આપણને પારણું તો હોય છે જ કે પારણું દેખાતું હોય છે, પરંતુ આંબિલની અંદરમાં એક તપસ્યા અલગ રહેલી હોય છે. ચલો 14મા નંબરની અંદરમાં આપણે આગળ વધીએ. ઉપવાસ અને આંબિલનું જે આપણે તફાવત જાણીએ છીએ, આ એટલા માટે જાણીએ છીએ, વારંવાર યાદ કરાવું છું કે તરંગવતી સાધ્વીજી ભગવાન અત્યારે આંબિલમાં બેઠા છે. એમની આંબિલની તપસ્યા ચાલે છે. એમને તો 108 દિવસ પ્રતીક્ષા કરી. તમારે તો ખાલી 3 કે 4 દિવસ પ્રતીક્ષા કરવાની છે આંબિલનું મહત્તા જાણવા માટે. અને આંબિલની મહત્તા જો મગજમાં બેઠી હોય તો નક્કી કરો કે આ વખતે કોરોના વાયરસની અંદરમાં બચી ગયા છીએ, તો એનો એક ઉપકાર માનવા માટે, એનો એક પાળ માનવા માટે કે પરમાત્મા અમારી આજુબાજુની દુનિયામાંથી ઘણા લોકો વિદાય પામી ગયા, ભગવાન અમે આ ઝંઝાવાતમાં બચી ગયા.
આ વાયરસના વાવાઝોડામાં ભગવાન અમારા જીવનનું વૃક્ષ ઉખડીને નીચે નથી પડી ગયું. ઘણાના જમીન દોસ્ત બની ગયા, ઘણાની ડાળીઓ તૂટી ગઈ અને ઘણાના મૂળ સાથેના ઝાડ ઉખડીને નીચે પડી ગયા. ભગવાન અમે હજી સલામત બચ્યા છીએ. તો પરમાત્મા બસ આપની કૃપાના પ્રભાવે તો આ વખતે નવપદની 9 ઓળીના આમિલ તો અમે કરી બતાવશું. ભલે આમિલ સારા ખુલે કે ન ખુલે, ઘરમાં કરી બતાવશું. તરંગવતી સાધ્વીજી ભગવાન જો આમિલ ઘરની અંદરમાં કરી શકતા હોય, આટલા સુખી સંપન્ન પરિવારની દીકરી, તો અમે કેમ ન કરી શકીએ? એ ભાવમાં જોડવા માટે હું તમને આ આમિલ અને ઉપવાસની મહત્તા બતાવું છું કે તરંગવતી સાધ્વીજી ભગવાનની કથાની અંદરમાં આપણે આ જોવું છે. ખાલી કથા જાણવી નથી, આપણે જીવનની અંદરમાં કંઈક શીખવું પણ છે, કંઈક પાઠ જાણવા પણ છે. 14મા નંબરની અંદરમાં ઉપવાસ એ અહોભાવ છે, તો આયંબિલ એ આશ્ચર્ય ભાવ છે. તમે જોજો, ઉપવાસ કરનારા કોઈ વ્યક્તિ આપણે જોવા માટે મળશે ને, કોઈ માંસ ખમણ કરનારી વ્યક્તિ જોવા માટે મળશે, માંસ ખમણના પાણે માંસ ખમણ કરનારી વ્યક્તિ જોવા માટે મળશે, આપણને બહુ અહોભાવ થશે, દિલ અંદરમાંથી ગદગદ બની જશે. ઓહો, તમે ઉપવાસ કર્યા, માંસ ખમણ કર્યું, આ નાની ઉંમરે તપસ્યા વગેરે કરી. હમણાં મલાડના 2 નાનકડા દીકરાઓએ જ્યારે માંસ ખમણ કર્યું, કેવું દિલ ગદગદ બની જાય. આ ઉંમરની અંદરમાં કોણ કહેતું હશે બાળકોને? બસ એક અંદરમાં પ્રેરણા થઈ અને એક અહોભાવ થઈ જાય એવી એને તપસ્યા કરી છે. પરંતુ આયંબિલ છે ને, એ આશ્ચર્યનો ભાવ છે. કારણ કે એવું આશ્ચર્ય થાય, તમને ખબર છે, અજયનો જ્યારે આ આમિલની તપસ્યા જોવે છે અને જાણે છે, એ લોકો છે ને આમ એટલા બધા રાજીના રેડ બની જાય. કેટલાય અજૈન છોકરાઓને જ્યારે આમિલ કરતા જોઈએ અને એ લોકો કે મહારાજી આ તમારા જૈનોમાં જ આવું જોવા માટે મળે. આવી આમિલની તપસ્યા, ન ઘી, ન તેલ, ન ગોળ, ન મરચું, ન મસાલા, ન ફ્રૂટ, ન મેવો, મહારાજી કોઈ કહેતા કોઈ વસ્તુ નહીં વાપરવાની, માત્ર કઠોળ ખાવાનું, એ પણ વળી પાછું બાફેલું વાપરવાનું. હરી સબ્જી આમાં વપરાય નહીં, લીલોતરી ન વપરાય અને શાકભાજી પણ ન વપરાય, અને છતાં પણ આમિલ ચાલે અને છતાં પણ પ્રોટીન મળતું જાય. શું તમારા ભગવાન ભાવીને આ એક તપસ્યાની શોધ કરી હશે? આ વિશ્વની અંદરમાં કોઈને પણ આવો વિચાર ન આવે કે આવી પણ એક તપસ્યા હોઈ શકે છે. અરે ફરારી ઉપવાસ સાંભળ્યા, અરે ચોવિયાર ઉપવાસ સાંભળ્યા, અરે બિલકુલ નહીં ખાવાની વાતો સાંભળી. આ તો ખાઈને છતાં પણ ઉપવાસ, ખાઈને છતાં પણ તપ, ખાઈને છતાં પણ ત્યાગ, અને ખાઈને છતાં પણ એક આશ્ચર્યનો ભાવ થાય કે લુખ્ખી રોટલી ખાવાની અને માત્ર પાણીની અંદરમાં બાફેલું કઠોળ વાપરવાનું, અને એના દ્વારા હજારો દિવસો ચાલ્યા કરે. યાદ કરો હંસકીર્તિ સાધ્વીજી ભગવંતને અત્યારે 85-87 થી ઉપર વધુ ઉંમર થઈ ગઈ છે, અને છતાં પણ 4થી વખત વર્ધમાન તપની 100મી ઓરી તરફ આગળ વધી ગયેલા છે. એક વખત આમિલ કરવા હોય 100 ઓરી એટલે કીધું તું 5555 આમિલ. એક વાર કર્યા, 2 વાર કર્યા, મતલબ 10,000 આમિલ ઉપર આમિલ થયા. ત્રીજી વખત કર્યા એટલે 15,000, એટલે કે લગભગ 17,000 આમિલ થયા. અને આ ચોથી વખતમાં કદાચ પરિપૂર્ણ કરે તો 22,000 વધુથી આમિલ જિંદગી અંદરમાં કર્યા. તમને ખબર છે, આટલા ઉપવાસ કદાચ જીવનમાં શક્ય બની શકતા નથી, કારણ કે છે ને તન બલની લિમિટ છે, પરંતુ મનોબલની કોઈ લિમિટ નથી. એવી રીતે આશ્ચર્ય ભાવ સર્જી જાય એવી આ તપસ્યા આમિલના માર્ગે ચાલતી જાય છે. ચલો 17મા નંબરની અંદરમાં આપણે આગળ વધીએ. મિચ્છામીકુડમ 14મા નંબરમાં આપણે જોયું કે આમિલ ઉપવાસ એ અહોભાવ છે અને આમિલ એ આશ્ચર્ય ભાવ છે. 15મા નંબરની અંદરમાં ઉપવાસ એ પ્રભુત્વ છે, જ્યારે આયંબિલ એ સ્વામિત્વ છે. તમને ખબર છે પ્રભુત્વ અને સ્વામિત્વમાં તફાવત છે. પ્રભુત્વ એને કહેવાય કે તમે ચીજ તમારી પાસે ચીજ છે, કોઈ પણ વસ્તુ કે કોઈ પણ સામગ્રી કે કોઈ પણ પદાર્થ કે કોઈ પણ સંસારનો પદાર્થ, કોઈ પણ વસ્તુ સમજો ને, મેટલ, એ તમારી પાસે છે, આ તમારું પ્રભુત્વ છે. પરંતુ તમે એને તમારી પાસે કાયમ માટે રાખી શકો આવું બનતું નથી. મોત આવે છે ત્યારે તો છેલ્લે છોડવું જ પડે છે. તો છે ને સ્વામિત્વ એને કહેવાય કે મર્યા પછી પણ એ ચીજ આપણી પાસે રહી શકે છે. આવું તો માત્ર પુણ્ય તત્વ છે. એટલે સંસારની સામગ્રીઓ કદાચ પ્રભુત્વવાળી છે, પરંતુ પુણ્ય એ સ્વામિત્વ રહેલું છે. એવી રીતે ઉપવાસ એ પ્રભુત્વ છે. અમુક ઉંમર સુધી છે ને ઉપવાસ થઈ શકે છે, પરંતુ આજે એવા પણ મહાત્માઓ જોયા છે કે 90 વર્ષ થાય, 80 વર્ષ થાય, છતાં પણ આમિલ કરી શકે છે, કારણ કે આમિલમાં ભોજન પણ મળી જાય. માત્ર જીભને જો કંટ્રોલમાં કરતા આવડી જાય તો આમિલ ઉપર અદ્ભુત સ્વામિત્વ બની શકે છે, અને આમિલ દ્વારા અદ્ભુત સ્વામિત્વ પેદા થઈ શકે છે. ચલો 15મા નંબરમાં બતાવ્યું કે ઉપવાસ એ પ્રભુત્વ છે અને આયંબિલ એ સ્વામિત્વ છે. 16મા નંબરની અંદરમાં ઉપવાસ એ બલ છે અને આયંબિલ એ તાકાત છે. આપણે ટોટલ 20 જોવા છે. 20 સુધી આપણે આ તફાવત જોવો છે. એમ તો મારી પાસે 108 રહેલા છે,
પરંતુ 108 સાંભળવાની તમારી પાસે કદાચ ધીરજ નથી, હું સમજી ગયો છું. તમને કથા જાણવી છે, કથામાં આગળ વધવું. શું થયું હવે એમના 108માં આબેલના દિવસે ચમત્કાર શું બન્યો બતાવીશ. બસ લગભગ આવતીકાલથી આપણે આ કથાને વળી પાછી આગળ વધારીશું. 20 સુધી બતાવવા છે, આપણે 16 સુધી પહોંચ્યા છીએ અને બીજા પણ આવતીકાલે પરિપૂર્ણ કરી અને આપણે કથાની અંદરમાં આગળ વધારીશું. એમ તો આ કથા જ આગળ વધી રહેલી છે. આ કથાની અંદરમાં પણ આપણે એ જાણીએ છીએ કે આવી જ આંબીલ ઉપરની અવિહળ શ્રદ્ધા, આવી જ આંબીલ ઉપરનો અખંડ વિશ્વાસ, આવો જ આંબીલ ઉપરનો એક અમર પ્રેમ તરંગવતી સાધ્વીજી ભગવાન ધરાવતા હતા અને પોતાના ઘરની અંદરમાં આંબીલની જાપ સાથે, નૌકાના જાપ સાથે આંબીલની આરાધના કરતા હતા. એમના ઘરની અંદરમાં એ જ્યારે આંબીલ કરતા હતા ત્યારે આખા પરિવારે નક્કી કર્યું કે જ્યારે આપણી દીકરી ઘરની અંદરમાં આંબીલ કરે, 8 ભાઈઓની બધા ભાઈઓના લગ્ન વગેરે હવે ધીમે ધીમે થઈ ગયેલા હતા. 8 ભાઈઓની પુત્રવધુઓ બધા વિચારે કે જ્યારે આપણા ઘરનો એક સદસ્ય એક પોતાના ઈષ્ટ સિદ્ધિ માટે જ્યારે આંબીલ કરે, શું આપણે ઘરમાં મોજ મજા કરી શકે, રંગરાગ કરી શકે? તમે નહીં માનો, પિતાજી, માતાજી અને 8 ભાઈઓ બધા જ કેવા અનુકૂળ હશે, આપણે કેવું પુણ્ય પ્રકૃતિનો ઉદય રહેલો છે. અને આખા પરિવારે નક્કી કર્યું કે જ્યાં સુધી આપણી દીકરી તરંગવતી આંબીલ કરે છે ત્યાં સુધી આપણે આપણા ઘરની અંદરમાં મીઠાઈ, ફરસાણ, ફ્રૂટ વાપરીશું નહીં. આપણે ઠીક છે આંબીલ નથી કરી શકતા તો સાદું અને સિમ્પલ ભોજન વાપરીશું. આપણા ઘરમાં જે પકવાનો બનતા હતા, મીઠાઈઓ બનતી હતી, રોજની કેટલી મીઠાઈઓ ભેટની અંદરમાં આવતી હતી. ભલે આવે હમણાં 108 દિવસ કાંઈ નહીં. તરંગવતી સાધ્વીજી ભગવાન કહેતા હતા કે મેં મારા પરિવારને કીધું કે શું કામ તમે શું કામ મારી સાથે ત્યાગ કરો છો? ત્યાગ કરવાની જરૂરિયાત તો મને છે, હું મારા ઈષ્ટ સિદ્ધિ માટે કરું છું. તું ભલે તારા માટે કર, પરંતુ તું જ્યારે આંબીલ કરતી હોય અને અમે તારી સાથે મીઠાઈ વાપરી શકે, અરે અમારું દિલનું ફિલિંગ અમને શું કે, અમારું દિલની સંવેદના અમને શું કે. જો આ પરિવારનો સ્નેહ અને સંપ કેવો રહેલો હશે. અને આ રીતે તરંગવતી સાધ્વીજી ભગવાનના આંબીલ આગળ વધતા હતા અને આંબીલની અંદરમાં એ શ્રદ્ધાથી કેવી આગળ વધ્યા હશે તો આવી શ્રદ્ધા આંબીલ ઉપર હશે. કારણ કે આંબીલ ઉપવાસ એ બલ છે, તો આંબીલ એ તાકાત છે. તમને ખબર છે ક્યારેક છે ને બલ કરતા તાકાત ચડી જાય છે. બલ એક અપેક્ષાએ જીતાડે છે, પરંતુ બલ કરતા છે ને તાકાત જીવનમાં અદ્ભુત રહેલી છે. ચક્રવર્તી ભરત પાસે બલ હતું જ્યારે બાહુબલી પાસે તાકાત હતી. અને ઇતિહાસ કહે છે કે બલ ઉપર તાકાત ભારે પડી ગઈ હતી અને છેવટે મુઠ્ઠી ઉગામી હતી ભાઈને મારવા માટે. અને હકીકતમાં ઉગામી હોત તો ભરતના રામ રમી જવાના હતા. અને બાહુબલીનો અંદરમાં અંતરાત્મા કહે છે કે તમારા પિતાજી દીક્ષા લીધી છે જગતના સર્વ જીવોને બચાવે અને એમના દીકરો એક મોટા ભાઈની હત્યા કરી નાખશે, શરમ નથી આવતી? અને આ અંદરમાં ઠપકો સંભળાયો અને મુઠ્ઠી ખાલી ન જાય એટલે એ જ મુઠ્ઠી પોતાના મસ્તક ઉપર લઈ અને લોજ કરી અને દીક્ષા જીવનના માર્ગે આગળ વધી ગયા. આ છે ને બલ નથી પણ એક તાકાત. ઘણી વાર છે ઠંડી તાકાત ધરાવનારો માણસ બલવાન કરતા આગળ નીકળી જાય છે. તો ઉપવાસ એ બલ છે, જ્યારે આંબીલ એ તાકાત છે. આપણે 16 વસ્તુ જોઈ, 17, 18, 19 અને 20 આ 4 વસ્તુને આપણે આવતીકાલે જોઈ અને પછી કથા ને શું વધે છે, આ કથા કેવો વરાંક લે છે. અને અડધા આંબીલની અંદરમાં તરંગવતી સાધ્વીજી ભગવાન કહે છે કે મને શું સંકેત મળ્યો અને એ સંકેતનો મેં જે ઉપાય વિચાર્યો અને એ રીતે મેં એ સંકેત પ્રમાણે કામ કર્યું તો બહુ નિકટ પહોંચી ગઈ. 7 વર્ષ સુધી પહોંચતા પણ મને ડર લાગતો હતો કે પહોંચાશે કે નહીં પહોંચાય, પરંતુ 108 દિવસની અંદરમાં તો મારું કામ પતી ગયું. હવે શું થયું, કેવી રીતે બન્યું છે, એ બધી વાત આપણે આવતીકાલે જોઈશું. આવતીકાલે કથાને આગળ વધારીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના, જેના નવીન કલ્પના બોલાવ્યો હતો ઈચ્છામી.